ભાવનગર શહેરની ઘરશાળા બાલઘર બાલમંદિરમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને જીવન ઘડતર અને વ્યવહારુ જ્ઞાન મળી રહે તે હેતુથી વિવિધ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા હતા। ઘરશાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રસોઈ, ભરતકામ, હસ્તોદ્યોગિક, ખેતી જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને નવી કૌશલ્યો શીખવવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની ભૂમિકા ભજવી હતી અને પોતાની સર્જનાત્મકતા તથા કાર્યકુશળતાનો પરિચય આપ્યો હતો। આ કાર્યક્રમથી બાળકોમાં આત્મવિશ્વાસ, સહકારભાવ અને વ્યવહારુ જીવન કૌશલ્યોનો વિકાસ થયો હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઘરશાળા બાલઘર તથા બાલમંદિરના એક બાળકોના એક સ્ટોલે જઈને કેટલાક બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। બાળકોના સર્વાંગી વિકાસ અને આંતરિક શક્તિઓના પ્રદર્શનનો વિશેષ કાર્યક્રમમાં આભાર। અંદરથી જે તે મિત્રો અહીં એમનો ખૂબ ખૂબ ધન અને આભાર કે જીવનની કૌશલની ઉડાનની અંદર આપણી વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ ઉપસ્થિત થયા છે। જોરદાર તાળીઓથી એમનું જે તે મીડિયાજનો અહીં ઘરશાળાના ધીમે ધીમે એક તો આગ તો કરો કો લે તો કે ઉત્સવ બોસ ની હું હિરણાક્ષી મકવાણા ઘરશાળા બાલઘર બાલ મંદિરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ ભાવનગરના આ એક સરસ સંસ્થા છે કે જ્યાં મોન્ટેસરી સાધનો સાથે અને બાળકોનો સર્વાંગી વિકાસ કેમ થાય એ રૂપે આધારિત એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે જેમાં જીવનરૂપી કૌશલ્ય કે જેમાં બાળકો જીવન ઘડતર સાથે કામ કરી શકે એ બેઝ ઉપર એક આ કાર્યક્રમ યોજવામાં હતો। જેમાં આપણે સુથારી કામ, મોચી કામ, કડિયા કામ, ભરતકામ, હસ્ત ઉદ્યોગ, ચિત્રકામ, રસોઈ કામ અને ખેતી કામ જેવા વિષયો ઉપર બાળક કામ કરે અને પોતે ખુદ શીખે કે આ કામ કેવી રીતે થાય છે। એ બેઝ સ્કિલ ડેવલપમેન્ટ જે આપણે અત્યારે ચાલી રહ્યું છે એ બેઝ ઉપર આપણે આ કામ કર્યું છે બાલ મંદિર ઘરશાળા બાલઘર બાલ મંદિરના। અને દરેક વાલીઓએ, દરેક શિક્ષકોએ અને અમારા શાળાના દરેક ટ્રસ્ટીઓએ આમાં ખૂબ રસ સાથે અમને ભાગ આપેલ છે। એ બદલ ખૂબ ખૂબ આભાર।